ડોક્ટર વર્ગીસ કુરિયને તેમના સહકારી મોડેલની મદદથી ભારતને દૂધ ઉત્પાદનના ક્ષેત્રમાં પ્રથમ સ્થાને પહોંચાડ્યું છે। દૂધ ઉત્પાદનના તેમના સહકારી મોડેલને શ્વેત ક્રાંતિ અને ઓપરેશન ફ્લડ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો ડોક્ટર કુરિયનના યોગદાનને માન આપવા દર વર્ષે 26 નવેમ્બરને રાષ્ટ્રીય મિલ્ક દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત સુરતમાં રાષ્ટ્રીય મિલ્ક દિવસની ઉજવણી કરવામાં આવી। રાજ્યમાં દર વર્ષે 36 લાખ બહેનો ગાય ભેંસનું 1100 કરોડ લીટર દૂધ સહકારી મંડળીઓમાં આપે છે। દર વર્ષે તેઓ 60,000 કરોડની આવક મેળવે છે, જેમાં અમૂલ વિશ્વની સૌથી મોટી સહકારી દૂધ મંડળી છે। ત્યારે આજે સુમુલ ડેરી તરફથી મિલ્ક ડેની ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર દેશ રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવી રહ્યું છે। એના અંતર્ગત આજે સુમુલ ડેરીમાં પણ લગભગ 5,000થી વધારે પશુપાલકો ભેગા થઈને આજે દૂધ પરિસંવાદ યોજાયો છે। ખાસ કરીને ડૉક્ટર વર્ગીસ કુરિયન સાહેબના નેતૃત્વમાં અમૂલની સ્થાપના થઈ અને ખાસ કરીને ત્રિભુવન કાકાએ જે સપનું જોયેલા, ખાસ કરીને બહેનોને ગામડાઓમાં રોજગારી મળે। આજે તમે જોવો કે સમગ્ર વિશ્વની એક સહકારી આંદોલન એ અમૂલે ઊભું કર્યું છે। આજે તમે જોવો તો ગુજરાતની 36 લાખ બહેનો 100 રૂપિયા, માત્ર 100 રૂપિયાના મૂડીરોકાણથી શરૂ થયેલો આજે અમૂલ તમે જોવો તો દર વર્ષે 1100 કરોડ જેટલું આ બહેનો ભરે છે અને 80,000 કરોડનું ટર્નઓવર જ્યારે અમૂલનો હોય, સ્વાભાવિક છે કે આના મીઠા પર બહેનો થકી ગામડાઓને મળ્યા છે, એક રોજગારી મળી છે। આજે રાષ્ટ્રીય દૂધ પરિસંવાદ આજે સુમુલે ઉજવ્યો છે અને ખાસ કરીને રાષ્ટ્રીય દૂધ દિવસના નિમિત્તે તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। ગામડાઓને તૂટતા અટકાવવાનું જો કામ કર્યું હોય તો અમૂલે કર્યું છે।